Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing a very interesting chapter, and that is દ્રવ્ય અને વિકિરણનો દ્વૈત સ્વભાવ. મિત્રો, ચેપ્ટર નંબર 10 સુધીમાં આપણે વિકિરણના તરંગ સ્વભાવ સાથે વાત કરી. વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવનની ઘટનાઓ સમજવી હોય તો આપણે વિકિરણ તરંગ સ્વભાવમાં છે એવું માનવું પડે. ઇનફેક્ટ વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન થાય છે એના પરથી જ તો સાબિત થયું કે વિકિરણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. એટલે 19મી સદીના અંત સુધીમાં યંગના પ્રયોગ, મેક્સવેલના તરંગવાદ અને હ્યુજિન્સ એટલે કે હાઇગેન્સના પ્રયોગો, હાઇગેન્સના સિદ્ધાંતો પરથી વિકિરણનો તરંગ સ્વભાવ સુનિશ્ચિતપણે, દઢપણે પ્રસ્થાપિત થઈ ગયો હતો. પણ પછી ઇલેક્ટ્રોનની શોધ થઈ. ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વિદ્યુતભાર જે થોમ્સને માપ્યો. મિલિકને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માપ્યો અને એની શોધ પછી પરમાણુઓ શેના બનેલા છે, એનું બંધારણ શું છે, એના વિશે પણ લોકોને માહિતી મળતી થઈ. અને ત્યારે અમુક ઘટનાઓ એવી ઘટી કે જે સમજાવવા માટે તરંગવાદ નિષ્ફળ નીવડ્યો. જેમ કે ધાતુની સપાટી પર પ્રકાશ આપાત કરતા તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામે છે. આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય. આ ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના સમજાવવા માટે તરંગવાદ નિષ્ફળ જાય છે. એ કઈ રીતે નિષ્ફળ જાય છે એ આજે ભણીશું આપણે. એટલે લોકોને એ વખતે જે વિકિરણ તરંગ સ્વભાવમાં હોય એ પ્રસ્થાપિત થઈ ગયું હતું, એમાં કંઈક લોચો પડ્યો. અને એ જ તો કુદરતની કમાલ છે અને માનવીની મર્યાદા છે. ત્યારબાદ લોકોને રિયલાઇઝ કર્યું કે વિકિરણ અમુક સંજોગોમાં તરંગ સ્વભાવ ધરાવી શકે નહીં, કારણ કે તરંગ સ્વભાવ વડે એ ઘટનાઓ સમજાવી શકાતી નથી. તો એક નવો સ્વભાવ, ફોટોન સ્વભાવ, કણ સ્વભાવનું અસ્તિત્વ આવ્યું. એટલે વિકિરણને બે સ્વભાવ છે, ક્યારેક તરંગ તો ક્યારેક કણ. અને એ જ પ્રમાણે દ્રવ્ય, આપણી સામાન્ય બુદ્ધિ, આપણી કોમન સેન્સ આપણને એવું કહે છે કે દ્રવ્ય હંમેશા કણોનું બનેલું હોય. દ્રવ્ય કણ સ્વભાવ ધરાવે છે. પણ અમુક સંજોગોમાં દ્રવ્યની તરંગ પ્રકૃતિ પણ શીખવાની આવશે. એટલે દ્રવ્યને પણ બે સ્વભાવ છે, તરંગ અને કણ. તો આ ચેપ્ટરના સ્ટાર્ટિંગના અડધા ભાગમાં વિકિરણની કણ પ્રકૃતિ, વિકિરણની તરંગ પ્રકૃતિ ઓલરેડી ભણી ચૂક્યા છીએ. એટલે આ ચેપ્ટરના અડધા પોર્શનમાં વિકિરણની તરંગ પ્રકૃતિ અને બાકીના અડધા પોર્શનમાં દ્રવ્યની કણ પ્રકૃતિ તો ઘણા સમયથી ભણતા આવ્યા છે, પણ દ્રવ્યની તરંગ પ્રકૃતિ ભણવાની છે. મિત્રો, અકસ્માતે હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે બાય મિસ્ટેક વિદ્યુત ચુંબકીય તરંગોના ઉત્પાદનનો પ્રયોગ લેબોરેટરીમાં કરતો હતો. એ દરમિયાન શોધી કાઢ્યું કે જ્યારે કેથોડ પર અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપાત થાય છે તો ડિસ્ચાર્જ સહેલાઈથી પસાર થઈ જાય છે, એટલે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. હર્ટ્ઝના સ્ટુડન્ટ હતા હોલવાસ અને લિનાર્ડ. એને આ પ્રયોગને આગળ ધપાવ્યો. હોલવાસે ઝિંકની પ્લેટ પરના પ્રયોગો કર્યા અને બધા જ પ્રયોગના નિષ્કર્ષ એ નીકળ્યા કે જ્યારે ધાતુ પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરવામાં આવે તો એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવી શકાય છે. લિનાર્ડે થોડા એકદમ ડેપ્થમાં જઈને આ પ્રયોગો કર્યા અને લિનાર્ડના જે પ્રયોગો હતા એ પ્રયોગોના જે પરિણામ છે એ આજે ભણવાના છે. આમ તો આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ, પણ હવે એઝ અ કન્ક્લુઝન આપણે એની સમરી, એના પરિણામ ભેગા કરીશું અને એ સમજવા માટે તરંગવાદ શું કામ આવે છે કે નહીં એની ચર્ચા કરીશું અને એવું જોઈશું કે તરંગવાદ નિષ્ફળ નીવડે છે અને એ લિનાર્ડના પ્રયોગના જે પરિણામ છે એ આઈન્સ્ટાઈને કઈ રીતે કણવાદ અનુસાર સમજાવ્યા, આઈન્સ્ટાઈને કઈ રીતે સમજાવ્યા એની પણ વાત કરવાની છે. આજનો લેક્ચર આ ચેપ્ટરનો સૌથી મહત્વનો લેક્ચર છે. બોર્ડની એક્ઝામની અંદર આજે હું 4 થિયરી ચલાવવાનો છું. 99% સંભાવના એવી છે કે આજના થિયરીઓમાંથી જ બોર્ડની એક્ઝામમાં પૂછાય. તો મિત્રો, આ લિનાર્ડના પ્રયોગની રેખાકૃતિ તમને અહીંયા આકૃતિમાં દેખાઈ રહી હશે, આઈ થિંક. ચલો એકવાર આપણે લિનાર્ડના પ્રયોગ
જે હતો એ ફટાફટ એકવાર યાદ કરી લઈએ, કારણ કે આજનું લેક્ચર એના ઉપર જ ડિપેન્ડન્ટ છે. શું મિત્રો તમારી મોબાઈલની સ્ક્રીન પર આ લિનાર્ડના પ્રયોગની આકૃતિ દેખાઈ રહી છે? હા સર. હા સર. ઓકે. તો આકૃતિમાં એક કાચની ટ્યુબ લીધેલી છે. ટ્યુબમાં એક બારી એટલે કે વિન્ડો છે, ક્વાર્ટઝ વિન્ડો છે, અને બારીમાંથી તમે પ્રકાશ આપાત કરી શકો છો. ટ્યુબની અંદર કેથોડ જે ફોટો સમયની સપાટી જેનામાંથી આપણે ઉત્સર્જન જોઈએ છે તે છે. ટ્યુબની અંદર આ કેથોડ ફોટો સમયની સપાટી છે, અને એનોડ જે કલેક્ટર છે. હવે જો આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે અને એનોડ વડે એ કલેક્ટ થશે. એનોડ અને કેથોડ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ લાગુ પાડવામાં આવે છે. એનોડના વોલ્ટેજ જો ધન હોય ને તો બધા જ ઇલેક્ટ્રોન શોષાય, અને એનોડના વોલ્ટેજ કલેક્ટરના વોલ્ટેજ જો ઋણ હોય તો ઇલેક્ટ્રોનને કેથોડથી એનોડ પહોંચવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે. એટલે માત્ર શક્તિશાળી ઇલેક્ટ્રોન જ પહોંચી શકે. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહની નોંધ માઇક્રો એમીટર વડે થાય, અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વડે આપણે એકમ સમયમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, કેટલા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા છે એ નક્કી, કારણ કે Q/T એટલે N/T. તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પરથી એકમ સમયમાં કેટલા ફોટો ઇલેક્ટ્રોન્સ ઉત્પન્ન થયા હશે એની નોંધ કરી શકીએ છીએ. તમને યાદ હશે કે આપણે આ પ્રયોગ 4 અલગ અલગ રીતે કરવાનો છે. કઈ કઈ વસ્તુ બદલાવીને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ નોંધવાનો છે મિત્રો? યાદ છે? તીવ્રતા બદલાઈને, આવૃત્તિ બદલાઈને, વોલ્ટેજ બદલાઈને, પ્રકાશ, દ્રવ્યની જાત બદલાઈને. હા, આપાત પ્રકાશની તીવ્રતા બદલાવીને. નંબર 2, એનોડ અને કેથોડ વચ્ચેના પોટેન્શિયલ ડિફરન્સમાં ફેરફાર કરીને પોલારિટી પણ બદલાવીને. નંબર 3, આપાત પ્રકાશની આવૃત્તિમાં ફેરફાર કરીને. અને નંબર 4, કેથોડ પરની પ્રકાર બદલાવીને પ્રયોગ કરવાનો છે. તો મિત્રો સૌથી પહેલા જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો કે જેમાં એનોડ પર પ્લસ વોલ્ટેજ રાખ્યા કેથોડની સાપેક્ષે, આવૃત્તિ ફિક્સ્ડ, થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે એવી ફિક્સ્ડ આવૃત્તિ રાખી. આવૃત્તિનું મૂલ્ય થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા મોટું અને એનું મૂલ્ય અચળ રાખ્યું. વોલ્ટેજ પણ અચળ રાખ્યો, અને તીવ્રતા વધારતા ગયા. તો આલેખ દોરવામાં આવ્યો તીવ્રતા વર્સિસ પ્રવાહનો. તો તીવ્રતા વર્સિસ પ્રવાહનો જે આલેખ દોર્યો, તો એવું માલુમ પડ્યું કે જેમ જેમ આ તો પ્રયોગ પરથી જ ખબર પડે કે જેમ જેમ તીવ્રતા વધારવામાં આવી તેમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય પણ વધે છે. આલેખ કંઈક આ રીતે મળ્યો. સો વોટ ડઝ ઇટ મીન્સ? આનું મતલબ શું થયો? આનો મતલબ એવો થયો, કન્ક્લુઝન્સ પ્રવાહના સમપ્રમાણમાં છે. હા, કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનોની સંખ્યા એકમ સમય દીઠ. તો એકમ સમય દીઠ ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે પ્રવાહ કોના સમપ્રમાણમાં હશે? તીવ્રતાના સમપ્રમાણમાં હોય. સંખ્યા તીવ્રતા સાથે વધે છે. So this is the first conclusions we obtain here. Is that clear, friends? ત્યારબાદ બીજો પ્રયોગ થયો, એમાં આપણે વોલ્ટેજમાં ફેરફાર કર્યો. બીજા પ્રયોગની અંદર એનોડ અને કેથોડ વચ્ચેના વોલ્ટેજમાં ફેરફાર કર્યો. કેસ 1 ની અંદર કલેક્ટર એટલે કે એનોડ પર પોઝિટિવ પોટેન્શિયલ રાખવામાં આવ્યો. પોઝિટિવ પોટેન્શિયલ ડિફરન્સ રાખતા
તો એવું માલુમ પડ્યું કે હવે એ વોલ્ટેજનો વધારો કરવામાં આવે છે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પણ વધે છે, પરંતુ પછી એ આઈ કેવો બની જતો તો યાદ છે મિત્રો? અચળ. અચળ. અને એને કેવો પ્રવાહ કહેવાય? સંતૃપ્ત તો એ પ્રવાહ. પછી સંતૃપ્ત પ્રવાહ બની જતો હતો. અને કેસ 2 ની અંદર મિત્રો તમને ખ્યાલ હશે કે કેસ 2 ની અંદર કલેક્ટર પરના વોલ્ટેજને આપણે કેવા સ્થિતિમાં રાખ્યા? ઋણ. પર નેગેટિવ પોટેન્શિયલ ડિફરન્સ રાખતા, અને હવે જો વોલ્ટેજ વધારવામાં આવે તો ધીમે પ્રવાહ ઘટે. પ્રવાહ ઘટતો જાય, અને કોઈ ચોક્કસ વોલ્ટેજ માટે, કોઈ કલેક્ટરમાં પરના કોઈ ચોક્કસ ઋણ વોલ્ટેજ માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બની જતો હતો. તો એ જે વોલ્ટેજ છે એને શું કહેવાતું હતું મિત્રો? સ્ટોપિંગ વોલ્ટેજ. સ્ટોપિંગ પોટેન્શિયલ. કારણ કે એને શું કર્યું હશે કમ વખત? એને બધું જ સ્ટોપ કરી નાખ્યું. એટલે સૌથી છેલ્લે તો કોણ સ્ટોપ થયો હશે? મહત્તમ મહત્તમ તીવ્રતા ઉર્જા વાળો વાળો ઈડો. જે ઇલેક્ટ્રોન. મહત્તમ ગતિ ઉર્જા સાથે જે ઇલેક્ટ્રોન અહીંયા કેથોડમાંથી બહાર નીકળ્યો હશે, જે કેથોડમાંથી જે મેક્સિમમ ગતિ ઉર્જા વાળો જે ઇલેક્ટ્રોન બહાર નીકળ્યો હશે એને પણ સ્ટોપ થઈ જવું પડ્યું. એટલે એનો મતલબ એવો થયો કે સ્ટોપિંગ પોટેન્શિયલને અનુરૂપ ઉર્જા, સ્ટોપિંગ પોટેન્શિયલને અનુરૂપ ઉર્જા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જાને સમતુલ્ય હોવી જોઈએ. કારણ કે સ્ટોપિંગ પોટેન્શિયલ ખરેખર તો મેક્સિમમ ગતિ ઉર્જાને પણ સ્ટોપ કરી, પણ વોલ્ટેજને અનુરૂપ ઉર્જાને છે ને ક્યુવી કહેવાય, પણ અહીંયા ઇલેક્ટ્રોન છે એટલે ક્યુ તરીકે ઈ આવશે, એટલે EV0. આમ સ્ટોપિંગ પોટેન્શિયલ અને મહત્તમ ગતિ ઉર્જા વચ્ચે સીધો સંબંધ છે. તો જો મિત્રો સ્ટોપિંગ પોટેન્શિયલ આપણને માલુમ પડી જાય તો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા પણ માલુમ પડી છે એવું કહી શકાય. આ પ્રયોગમાં જ એવું માલુમ પડ્યું કે જો આવૃત્તિ અચળ રાખીને તીવ્રતા બદલાવવામાં આવે, આવૃત્તિ અચળ રાખીને જો તીવ્રતા બદલાવવામાં આવે તો એવું માલુમ પડ્યું કે આવૃત્તિ તો અચળ રાખી છે અને તીવ્રતા ક્રમશઃ બદલાવતા જઈએ છીએ. F is greater than F0. આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં તો વધારે જ છે, અને તીવ્રતા I1, I2, I3 વગેરે વધારવામાં આવે છે. તો મિત્રો તીવ્રતા વધારતા જઈએ છીએ ને તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય પણ વધતું જ જાય છે. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય તો સ્વાભાવિક રીતે વધતું જાય તીવ્રતા વધારવાથી. I1 કરતાં I2 મોટું છે અને I2 કરતાં I3 મોટું છે. તો તીવ્રતા I1, I2 અને I3. આવૃત્તિ ફિક્સ્ડ છે, અને પછી ઓલો કલેક્ટર પરનો ઋણ વોલ્ટેજ વધારતા જઈએ તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઘટીને શૂન્ય બને, અને એ જે વોલ્ટેજ ઘટીને શૂન્ય બને એને સ્ટોપિંગ વોલ્ટેજ કહેવાય. પણ આશ્ચર્યજનક વસ્તુ એ નીકળી કે ચાહે તીવ્રતા I1 હોય, I2 હોય કે I3 હોય, એ બધા માટે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય સમાન મળ્યું. સમાન. તો આનું કન્ક્લુઝન શું કહેવાય તો મિત્રો પછી આના પરથી? તો કન્ક્લુઝન એ નીકળ્યું કહેવાય કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન, સ્ટોપિંગ પોટેન્શિયલ એ ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા દર્શાવે છે. તો કન્ક્લુઝન એ કહેવાય કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આપાત પ્રકાશની આકાશ પ્રકાશની તીવ્રતા પર આધાર રાખતી નથી. આધાર રાખતી નથી. આધારિત નથી. તો આનું કન્ક્લુઝન એ નીકળ્યું કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા અર્થાત આપણો સ્ટોપિંગ પોટેન્શિયલ આપાત પ્રકાશની તીવ્રતા પર આધારિત નથી. That is the conclusion. Is that clear, friends? હા કે ના તો બોલો. હા સર. પછી મિત્રો આપણે આવૃત્તિ સાથેનો ફેરફાર કર્યો હતો. અલગ અલગ હવે છે ને તીવ્રતા આપણે અચળ રાખીશું. તીવ્રતા અચળ રાખી અને આવૃત્તિ આપણે વધારતા જઈએ છીએ. F1 is less than F2 is less than F3, અને બધા F0 કરતા તો મોટા જ છે પાછા. બધા થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા તો વધારે જ છે. થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા તો બધા જ મૂલ્ય વધારે છે. F1 હોય કે F2 હોય કે F3 હોય.
અને જો પ્રયોગ કરવામાં આવે, અને જો પ્રયોગ કરવામાં આવ્યો મિત્રો, તો આ પ્રયોગમાં એવું માલુમ પડે છે કે જેમ 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 તમે આવૃત્તિ વધારતા જાઓ છો તીવ્રતા અચળ રાખીને, તો તેમ 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 તમારો સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધતો જાય છે. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અને આ તમારો વોલ્ટેજ. હવે તીવ્રતા મેં ફિક્સ રાખી છે મિત્રો, તીવ્રતા તો ફિક્સ્ડ છે, પણ આવૃત્તિ હું બદલતો જાઉં છું. પહેલા F1 આવૃત્તિથી પ્રયોગ કર્યો, પછી તીવ્રતા અચળ F2 આવૃત્તિથી પ્રયોગ કર્યો અને F3 આવૃત્તિથી. તો મિત્રો સ્પષ્ટ છે કે F1, F2 અને F3 આવૃત્તિથી પ્રયોગ કરવામાં આવે છે તો સ્ટોપિંગ પોટેન્શિયલ VO1, VO2 અને VO3 મળે છે. સો વોટ ઇઝ ધ કન્ક્લુઝન? કન્ક્લુઝન ઇઝ ધેટ કે જેમ 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 તમે આપાત પ્રકાશની આવૃત્તિ વધારતા જાઓ છો તીવ્રતા અચળ રાખીને, તો F વધારતા જઈએ છીએ તેમ સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધતું જાય છે. માનાંક એનું મૂલ્ય ઋણ મૂલ્ય વધતું જાય છે. તો મતલબ શું થયો મિત્રો? ઉત્સર્જાતા સ્ટોપિંગ પોટેન્શિયલ વધવું એટલે ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા વધવી. તો એ કોના પર આધારિત છે? મહત્તમ ગતિ ઉર્જા આવૃત્તિ આપાત પ્રકાશની આવૃત્તિ સાથે બદલાય. વધે છે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. કન્ક્લુઝન એટલે આનો મતલબ એવો થયો કે જો તમારી આવૃત્તિ વધશે તો સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધતો જશે. જો તમારી આવૃત્તિ વધશે તો સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધતો જશે. જો તમે આલેખ દોરશો સ્ટોપિંગ પોટેન્શિયલ વર્સિસ આવૃત્તિનો, તો કંઈક એ આલેખ આવો મળશે તમને. સ્ટોપિંગ પોટેન્શિયલ વર્સિસ તમારો આવૃત્તિનો જો આલેખ દોરશો તો તમને કંઈક આવો મળશે કે આવૃત્તિ જેમ જેમ અહીંયા માનાંકમાં બી છે એવું સમજવું, જેમ જેમ તમારી આવૃત્તિ વધશે તેમ સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધતો જશે. પણ આલેખની શરૂઆત F0 થી થશે. પૂછો ક્યું? થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિ હોય તો ઇલેક્ટ્રોન નુકસાન થાય ના થાય. ના થાય. સ્ટોપ કરવાની કોઈ વાત જ ના આવે ને. એટલે ઉત્સર્જન થતું જ નથી તો પછી સ્ટોપિંગ પોટેન્શિયલ અસ્તિત્વમાં જ ના આવે. એટલે F0 થી શરૂઆત થઈ અને પછી જેમ જેમ આવૃત્તિ તમારી વધતી જાય તેમ તેમ સ્ટોપિંગ પોટેન્શિયલ પણ તમારો વધતો જશે. પણ આ ધાતુ A માટે આલેખ દોર્યો અને ધાતુ B માટે જો આલેખ બનાવવામાં આવે તો સેમ ટુ સેમ, ઢાળ તો સેમ ટુ સેમ જ રહેશે, પણ થોડોક આલેખ અલગ જગ્યાથી સ્ટાર્ટ થશે. એટલે મતલબ એ થયો કે તમારી ધાતુ A માટે અને ધાતુ B માટે સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યો અલગ અલગ છે. ધાતુ A અને ધાતુ B માટે સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યો એટલે કે ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા તમને અલગ અલગ મળશે. એટલે અલગ સિમિલર આવૃત્તિ હોય, સિમિલર તીવ્રતા હોય, પણ જો ધાતુનો પ્રકાર બદલાવો તો પણ તમારી કેમેક્સ ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા અથવા સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાશે. તો શું મિત્રો આ સમજમાં આવ્યું? So these are the conclusions we are able to obtain from this experiment. તો હવે લિનાર્ડના આ જે પ્રયોગ છે એના અમુક અગત્યના નિષ્કર્ષ આપણે હવે એઝ અ કન્ક્લુઝન લખવાના છે. તો મિત્રો હું જે 4-5 કન્ક્લુઝન્સ મળે છે લિનાર્ડના પ્રયોગના, એનો અડધો વાક્ય બોલું છું, તમારે અડધું વાક્ય પૂરું કરવાનું છે. સૌથી પહેલું, આપેલ ફોટો સંવેદી સપાટી પર જો આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે રાખવામાં આવે અને આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય અને જો આપાત પ્રકાશની તીવ્રતા વધારવામાં આવે તો ... બોલો શું આવશે? ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની સંખ્યા તીવ્રતા સાથે વધે છે. તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની એકમ સમય દીઠ ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધતી જશે. ચલો આ કન્ક્લુઝન નંબર 1. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? સેકન્ડ કન્ક્લુઝન, તીવ્રતા ગમે તેટલી વધારે હોય પણ જો આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોવા મળશે ના જોવા મળે. That is the second conclusion. Third conclusion, ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા અર્થાત સ્ટોપિંગ પોટેન્શિયલ આપાત પ્રકાશની તીવ્રતા સાથે નહીં બદલાય, આધારિત નથી, પરંતુ ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા
આપાત પ્રકાશની આવૃત્તિ આવૃત્તિ સાથે બદલાય છે. બદલાય છે. અને ચોથું કન્ક્લુઝન જે આમાં નથી, ચોથું કન્ક્લુઝન કે ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના તત્કાલ છે. ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના તત્કાલ છે. પ્રકાશ આપાત થતાની સાથે જ 10⁻⁹ 1 નેનોસેકન્ડ કરતા ઓછા સમયમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો ફોર્થ કન્ક્લુઝન, ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના તત્કાલ છે. 10⁻⁹ સેકન્ડમાં એ ઉત્સર્જન થઈ જાય છે આપાત પ્રકાશની આપાત થવાની સાથે જ. So these are the 4 conclusions we are able to obtain from the Linard's photoelectric અસરનો પ્રયોગ. Is that clear, friends? હા સર. ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગ વડે આ 4 કન્ક્લુઝન્સ આપણને મળી શક્યા. એ ખૂબ જ મહત્વનો પ્રશ્ન હતો, એ પત્યો. તો શું મિત્રો, આ તમને આ પ્રયોગનું નિષ્કર્ષ તમને સમજમાં આવ્યું બધું? હા સર. તો ક્વેશ્ચન નંબર, પહેલો ક્વેશ્ચન પતી ગયો. ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા અથવા અવલોકનોની સારાંશ જણાવો. એ 4 સારાંશ. સૌથી પહેલું, આપેલ સંવેદી પદાર્થ માટે જો આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય તો જો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધારવામાં આવે તો પ્રકાશની તીવ્રતા વધારવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પણ વધશે, અર્થાત ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ તીવ્રતાના સમપ્રમાણમાં. પહેલું કન્ક્લુઝન. સેકન્ડ, આપેલ પ્રકાશ સંવેદી પદાર્થ અને તીવ્રતા આવૃત્તિ માટે સંતૃપ્ત પ્રવાહ પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે, પરંતુ સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા તીવ્રતાથી સ્વતંત્ર. થર્ડ, જો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછો પ્રકાશ આપાત કરે, ઓછી આવૃત્તિ હોય તો ગમે તેટલી ઊંચી તીવ્રતા હોય તો પણ ઉત્સર્જન થતું નથી. અને જો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા આવૃત્તિ વધારવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય અથવા મહત્તમ ગતિ ઉર્જા આપાત પ્રકાશની આવૃત્તિ સાથે વધતી જાય છે, નહીં કે તીવ્રતા સાથે. ઇઝ ધેટ ક્લિયર? અને આપાત પ્રકાશની તીવ્રતાથી સ્વતંત્ર એટલે ગમે તેવી ઓછી તીવ્રતા હોય, પણ જો આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય તો ઉત્સર્જન તત્કાલ ઘટના છે, 10⁻⁹ સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં થઈ જાય છે. તો શું મિત્રો આ 4 કન્ક્લુઝન સમજમાં આવ્યો તમને? હા સર. ઓકે, હવે હું તમને ફોટો ઇલેક્ટ્રિક અસરના જે પરિણામ છે એ તરંગવાદ વડે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે એ વખતે તો ફોટો ઇલેક્ટ્રિક અસરની જ્યારે શોધ થઈ 1887માં ફોટો ઇલેક્ટ્રિક અસરની શોધ થઈ. હર્ઝે 1887માં પ્રયોગ કર્યો હતો. તો એ વખતે એટલે કે 19મી સદીના અંતભાગમાં એવું સુનિશ્ચિતપણે પ્રસ્થાપિત થઈ ગયું હતું કે પ્રકાશ વિકિરણ કેવા સ્વરૂપે છે? તરંગ સ્વરૂપે. એટલે સાયન્ટિસ્ટોએ ઓબ્વિયસલી એ વખતે તો બીજું ખબર જ નહોતી, એટલે તરંગ સ્વભાવમાં છે વિકિરણ એવું ધારી અને આ પ્રકાશ તરંગ સ્વભાવમાં છે એવું ધારી અને ફોટો ઇલેક્ટ્રિક અસરના પરિણામને સમજવાનો પ્રયત્ન કર્યો અને જોઈએ શું થાય છે. તો હવે આપણે આ ફોટો ઇલેક્ટ્રિક અસરના પરિણામને એ વખતેના પ્રચલિત તરંગવાદના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરીએ અને જોઈએ કે શું એ ઘટના ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના સમજાવી શકાય છે કે નથી સમજાવી શકાતી. ચલો, તો હવે આપણે તરંગવાદને ધ્યાનમાં રાખીને આ ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના સમજવાનો પ્રયત્ન કરીએ અને આપણે જોઈશું કે તરંગવાદ વડે મેળ પડતો નથી એવું પણ જોઈશું. ચલો, સૌથી પહેલી વાત, તરંગવાદ એવું કહે છે કે કોઈ પણ પ્રકાશની તીવ્રતા એ કંપ વિસ્તાર, આપણે ભણી ગયા છીએ 11th સ્ટાન્ડર્ડમાં, તરંગ નામનું ચેપ્ટર હતું, એમાં એવું ભણી ચૂક્યા છીએ. તરંગ નામનું ચેપ્ટર હતું 11th સ્ટાન્ડર્ડની અંદર, એમાં ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ કે તીવ્રતા હોય ને એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. અને એવું પણ ભણી ચૂક્યા છીએ કે તરંગની ઉર્જા ½ તો એ તરંગની ઉર્જા પણ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. તો આ બંને બાબત પરથી કહી શકાય કે તીવ્રતા અને ઉર્જા એકબીજાના સમપ્રમાણમાં છે. એટલે જો તમારે વધારે તીવ્રતા વાળો તમે પ્રકાશ આપાત કરો તો એ પ્રકાશની ઉર્જા પણ વધારે કહેવાય, અને જો વધારે ઉર્જા વાળો પ્રકાશ તમે આપાત કરતા હો તો
તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા પણ વધવી જોઈએ. એટલે તરંગવાદ અનુસાર શું નિષ્કર્ષ નીકળ્યો કે જો તીવ્રતા વધારો તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ વધવી જોઈએ. પરંતુ વાસ્તવિકતા શું છે? પરંતુ વાસ્તવિકતા એ છે કે કેમેક્સ ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા તો તીવ્રતાથી સ્વતંત્ર છે. કમ વખત ગદ્દારી થઈ ગઈ. તરંગવાદ અનુસાર તો તીવ્રતા વધતા ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા વધવી જોઈએ, પણ કમ વખત વાસ્તવિકતા એ છે કે કેમેક્સ તો તીવ્રતાથી સ્વતંત્ર છે. આ પહેલી ગદ્દારી. બીજી ગદ્દારી, તરંગવાદ એવું કહે છે કે ઝાંખો પ્રકાશ હોય ને, એટલે ઝાંખો પ્રકાશ હોય તો એ તો બહુ નબળો કહેવાય. તો ઝાંખા પ્રકાશ વડે કાં તો ઉત્સર્જન ના થવું જોઈએ અને કાં તો થાય તો બહુ લાંબા સમય પછી થવું જોઈએ. આથી વિરુદ્ધ ગમે તેટલો ઝાંખો પ્રકાશ હોય પણ જો આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય તો ઉત્સર્જન થાય છે ને થાય જ. તરંગવાદ અનુસાર ઝાંખો પ્રકાશ તો હાવ નબળો કહેવાય, એટલે નબળા પ્રકાશ વડે ઉત્સર્જન થવું જ ના જોઈએ, અને કાં તો થાય તો બહુ લાંબા ગાળે થાય. પણ આથી વિરુદ્ધ ગમે તેવો ઝાંખો પ્રકાશ ના હોય, તીવ્રતા ગમે તેટલી ઓછી ના હોય, પણ જો આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય તો 100% ઉત્સર્જન થઈ જ જાય છે. તો એ વસ્તુ પણ સમજાવી શકાય. અને ફોટો ઇલેક્ટ્રિક અસર વડે મળતું પરિણામ અને અહીંયા કંઈક અલગ જ મળે છે. ત્રીજી વસ્તુ, તરંગવાદ એવું કહે છે કે ઉર્જા અને આવૃત્તિને કોઈ સંબંધ જ નથી. ઉર્જા સાથે આવૃત્તિને કોઈ લેવા દેવા જ નથી. જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપણે જોયું કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કોના સાથે બદલાય છે? આવૃત્તિ સાથે. આપાત પ્રકાશની આવૃત્તિ સાથે બદલાય છે. તરંગવાદ એવું કહે છે કે ઉર્જાને આવૃત્તિને નાવા નીચોવાનો સંબંધ નથી. જ્યારે કમબખત ગદ્દારી વાસ્તવિકતા એ છે કે ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા તો એફ સાથે બદલાય છે. ચોથી વસ્તુ, જો પ્રકાશ તરંગ સ્વરૂપે હોય તો આ જે તરંગ છે ને એ જ્યારે પ્રકાશ સપાટી પર આપાત થાય તો એ સપાટીના જેટલા પદાર્થની અંદર, ધાતુ પદાર્થની અંદર જેટલા ઇલેક્ટ્રોન્સ હોય ને એ તરંગની ઉર્જા એમાં સરખા ભાગે વહેંચાઈ જાય, કારણ કે તરંગ સ્વરૂપે છે. તો એ તરંગ સ્વરૂપે હોય ને તો એને કારણે એ ઉર્જા હોય ને આખા પદાર્થને એક સાથે મળે એટલે બધા ઇલેક્ટ્રોન વચ્ચે વહેંચાઈ જાય. તો એટ એ ટાઈમ કોઈ એક ઇલેક્ટ્રોનને કેટલી ઉર્જા મળશે? જે ઉર્જા એ બધા વચ્ચે સરખા ભાગે વહેંચાઈ ગઈ, તો એટ એ ટાઈમ કોઈ એક ઇલેક્ટ્રોનને કેટલી મળશે? કારણ કે બધા વચ્ચે સરખા ભાગે વહેંચાઈ જાય છે, તો એ એક ઇલેક્ટ્રોનને ઉર્જા ખૂબ જ ઓછી મળશે. તો કોઈ એક ઇલેક્ટ્રોનને ઉર્જા ખૂબ જ ઓછી મળે અને ધીમે ધીમે જેમ જેમ પ્રકાશ આપાત થતો જાય, સમય પસાર થતો જાય, તો ધીમે ધીમે બધા ઇલેક્ટ્રોનની ઉર્જા ક્રમશઃ વધતી જાય અને બહુ લાંબા સમય એવું બને કે બધા ઇલેક્ટ્રોન્સ પાસે પોતાના વર્ક ફંક્શન જેટલી ઉર્જા મળે એના માટે થોડી રાહ જોવી પડે. કારણ કે એટ એ ટાઈમ તો બધામાં ઉર્જા વહેંચાઈ જાય છે તરંગો હોય તો, એટલે એટ એ ટાઈમ કોઈ ઇલેક્ટ્રોનને ઓછી ઉર્જા મળે. ધીમે ધીમે જેમ જેમ સમય પસાર થાય તેમ બધા ઇલેક્ટ્રોનની ઉર્જા વધતી જાય અને અમુક લાંબા સમયગાળા પછી ઇલેક્ટ્રોન્સ પોતાના વર્ક ફંક્શન જેટલી ઉર્જા પ્રાપ્ત કરે ત્યારે એ બહાર નીકળે. એટલે એનો મતલબ કે તરંગવાદ અનુસાર ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ક્યારે થવું જોઈએ? થોડા સમય પછી. લાંબા સમય પછી થવું જોઈએ. આથી ઉલટું કે વાસ્તવમાં તો શું થાય છે? 10⁻⁹ સેકન્ડમાં ઉત્સર્જન થાય. 10⁻⁹ સેકન્ડમાં જ ઉત્સર્જન થઈ જાય છે. પાંચમી વસ્તુ, તીવ્રતા વધે તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેમ વધે છે? સંખ્યા પણ વધે છે, એવું કેમ? તો એ તરંગવાદ અનુસાર સમજાવી શકાતું. તીવ્રતા વધતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે છે, એવું કેમ? તો એ તરંગવાદ અનુસાર સમજાવી શકાતું નથી. આમ ફોટો ઇલેક્ટ્રિક અસરની અંદર જેટલા પરિણામો મળે છે એ પૈકીનું એક પણ પરિણામ તરંગવાદ અનુસાર સમજાવી શકાતું નથી. ઇનફેક્ટ તરંગવાદ અનુસાર તો કંઈક અલગ જ થવું જોઈએ, એના બદલે વાસ્તવિકતા તો કંઈક. એટલે આમ કહી શકાય કે એ વખતેનો પ્રચલિત ભૌતિક શાસ્ત્રનો તરંગવાદ, વિકિરણનો તરંગવાદ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવા માટે સક્ષમ નથી, નિષ્ફળ નીવડે છે. તો મિત્રો, તરંગવાદની નિષ્ફળતા સમજમાં આવ્યું તમને? હા સર. તો મિત્રો, આ ટેક્સ્ટ બુકની અંદર બહુ અકડમ બકડમ બધું લખ્યું છે. હું તમને વ્યવસ્થિત સ્વરૂપે જો વંચાવડાવું એટલે તમને ખ્યાલ આવે.
આમાં મુદ્દાસર મેં તમને મુદ્દાઓ પાડીને બધું સમજાવ્યું. તરંગવાદની એક એક નિષ્ફળતા મેં તમને સમજાવી, પણ ટેક્સ્ટ બુકની અંદર જો તમને કઈ રીતે લખ્યું છે બતાવું. જો તો હવે છે ને, હવે અમુક ક્વેશ્ચન હજી મેં બનાવ્યા નથી, મારા એડિટિંગ બાકી છે. તો ટેક્સ્ટ બુકની અંદર જો કઈ રીતે લખ્યું છે બધું. આ રીતે જો 19મી સદીના અંત સુધીમાં પ્રકાશ તરંગ સ્વરૂપે છે એ સુસંગત રીતે પ્રસ્થાપિત થઈ ચૂક્યું હતું. વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવનની ઘટનાઓ તરંગ સ્વરૂપ વડે સમજાવી શકાય છે. આ ખ્યાલ મુજબ પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગો છે એવું માનવું જોઈએ આપણે, એવું માનવું જોઈએ. અને તે વિસ્તારમાં સતત રીતે વિતરણ થતું હોય છે. હવે જો આપણે એવા પ્રયત્ન કરીએ કે આ તરંગ સ્વરૂપ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શકે છે કે નહીં, એનો ટ્રાય કરીએ. તો પ્રકાશના તરંગ સ્વરૂપ મુજબ ધાતુની સપાટી પર રહેલા ઇલેક્ટ્રોન્સ વિકિરણની ઉર્જા સતત શોષે છે, અને આપાત તીવ્રતા જેટલી વધુ તેમ કંપ વિસ્તાર વધુ, અને પરિણામે તીવ્રતા જેટલી વધુ એટલી વધુ ઉર્જા ઇલેક્ટ્રોનને મળે. તો આ પ્રમાણે ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા તીવ્રતા સાથે વધતી હોવી જોઈએ, પણ લખ્યું નથી, લખવું જોઈએ. પણ આથી વિરુદ્ધ વાસ્તવમાં તો શું થાય છે? ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા તીવ્રતાથી તો સ્વતંત્ર સ્વતંત્ર છે. તો આ પહેલું નિષ્ફળતા. બીજો મુદ્દો, વળી પ્રકાશની આવૃત્તિ ગમે તેટલી હોય પણ પૂરતી તીવ્રતાવાળા વિકિરણ ઇલેક્ટ્રોનને ઉર્જા આપી શકે અને ઉત્સર્જન કરવું જોઈએ. પણ આથી વિરુદ્ધ આમાં તરંગવાદ અનુસાર શું કહે છે કે તીવ્રતા ખૂબ જ મોટી હોય તો ઉત્સર્જન થવું જોઈએ, આવૃત્તિ સાથે કોઈ લેવા દેવા નહીં. પણ આથી ઉલટું કે તીવ્રતા ગમે તેટલી મોટી હોય પણ આવૃત્તિ જો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી હોય તો શું થાય છે? ઉત્સર્જન થતું જ નથી. ઉત્સર્જન થતું જ નથી. તો આ એટલે ઈંચોડ આવૃત્તિ એટલે તરંગવાદ અનુસાર શું કહે છે કે આવૃત્તિ ગમે તે હોય પણ તીવ્રતા વધારે હોય તો ઉત્સર્જન થઈ શકતું હોવું જોઈએ. એટલે આમ આવૃત્તિ ઉત્સર્જન થવા માટે જરૂરી નથી. તો આ અવલોકન પણ આગળ જે મળ્યા અવલોકનથી વિરુદ્ધમાં છે. આ ઉપરાંત આપણે નોંધવું જોઈએ કે તરંગવાદમાં ઇલેક્ટ્રોન દ્વારા ઉર્જાનું શોષણ સમગ્ર તરંગ અગ્ર પર સતત થતું જોઈએ. એટલે ખૂબ જ મોટી સંખ્યાના ઇલેક્ટ્રોન ઉર્જાનું એક સાથે શોષણ કરે. એટલે જે તે સમયે તો ઇલેક્ટ્રોન વડે શોષાયેલી ઉર્જા ખૂબ જ ઓછી હોય. એટલે આ ગણતરીઓ પરથી સ્પષ્ટ અંદાજ મેળવી શકાય કે ઇલેક્ટ્રોનને વર્ક ફંક્શન કાર્યવિધિ જેટલી ઉર્જા મેળવે અને ધાતુની સપાટીમાંથી બહાર આવવા માટે ઘણા કલાકોની સમયની જરૂર પડે. ત્યારે વાસ્તવમાં તો શું થાય છે? 10⁻⁹ સેકન્ડ ઓન ધ સ્પોટ. તો આમ જે 4 પરિણામ છે 1, 2, 3 ને 4 એ બધા જ પરિણામ ફોટો ઇલેક્ટ્રિક અસરના જે 4 પરિણામ છે, 4 પરિણામ કરતા તરંગવાદ તો કંઈક અલગ જ કહે છે. તો આ ટેક્સ્ટમાં છે ને આમ મુદ્દાસર નથી લખ્યું, બધું આડું લખ્યું છે. તો હું તમને મસ્ત જે પ્રમાણે નોટ્સ બનાવીને આપું છું એ પ્રમાણે બનાવીને તમને આખે આપીશ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો આમ તરંગવાદ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવા માટે સરેઆમ નિષ્ફળ નીવડે છે. તો હવે મિત્રો કોણ આવશે? હવે એક ખતરનાક ખાટું માણસ પિક્ચરમાં આવશે. કોઈ ચાખ્યું નહોતું પણ જોરદાર ખાટું હતો. કોણ હતો? આઈન્સ્ટાઈન. તો મિત્રો હવે આઈન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો. ક્યારે ખબર તમને? 1905માં. એટલે શોધ ફોટો ઇલેક્ટ્રિક અસરની શોધ ક્યારે થઈ હતી ખબર તમને? હર્ટ્ઝે પ્રયોગ જે કર્યો હતો, હર્ટ્ઝનો પ્રયોગ 1887. હા, 1887માં હર્ટ્ઝે પ્રયોગ કર્યો હતો. જો શું કહે છે, 1887માં હર્ટ્ઝે ફોટો ઇલેક્ટ્રિક અસરની શોધ કરી હતી. તો લગભગ 18 વર્ષ સુધી લોકોનો મેળ ના પડ્યો. 18 વર્ષો સુધી લોકોનો મેળ ના પડ્યો. 18 વર્ષ પસાર થઈ ગયા પણ લોકોને ખબર ના પડી કે ફોટો ઇલેક્ટ્રિક અસરની જે પ્રયોગ, ફોટો ઇલેક્ટ્રિક અસરની જે ઘટના ઘટે છે એના પાછળનું કારણ શું છે, એના પાછળનું કારણ ખબર ના પડી. કારણ કે એ વખતે એવું જ માન્યતા હતી કે પ્રકાશ માત્ર કયા સ્વરૂપે હોવો જોઈએ? તરંગ સ્વરૂપે. એટલે 18 વર્ષ સુધી ખાટું માણસો બધા ભેગા થયા તો પણ કોઈનો મેળ ના પડ્યો. અને પછી આઈન્સ્ટાઈને કંઈક નવી વિચારધારા રજૂ કરી. એ વખતેના પ્રચલિત ભૌતિક શાસ્ત્ર અનુસાર પ્રકાશ તરંગ સ્વભાવ ધરાવે એનાથી વિરુદ્ધમાં જઈને આઈન્સ્ટાઈને કંઈક નવી વાત રજૂ કરી. અને આઈન્સ્ટાઈને કીધું કે ભાઈ હવે આપણે પ્રકાશને સતત તરંગ
રીતે તરંગ સ્વરૂપમાં નહીં પરંતુ અસતત એવા ફોટોન સ્વરૂપમાં ધારીશું. ઇનફેક્ટ આ વાત પણ ખોટી છે. આઈન્સ્ટાઈને આ વાત નહોતી કરી. એના પહેલા મેક્સ પ્લાન્ક નામનો વૈજ્ઞાનિક હતો. તો મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ આ રજૂઆત કરી દીધી હતી. મેક્સ પ્લાન્ક જ્યારે કાળા પદાર્થનું વિકિરણ સમજાવતો હતો, મેક્સ પ્લાન્ક જ્યારે કાળા પદાર્થના વિકિરણ ને સમજાવતો હતો ત્યારે જ એને આ વાત કરી દીધી હતી કે કાળા પદાર્થની કેવિટી, કાળા પદાર્થની દિવાલ માંથી જે વિકિરણ બહાર નીકળે છે એ ઉર્જાના અસતત ક્વોન્ટા, કાળા પદાર્થની દિવાલમાંથી જે વિકિરણ બહાર નીકળે છે એ ઉર્જાના અસતત ક્વોન્ટા એટલે કે એ અસતત સ્વરૂપે બહાર, તરંગ હોય તો એ તરંગ સતત રીતે આગળ વધે, પણ મેક્સ પ્લાન્કે કીધું કે જે વિકિરણ બહાર નીકળે છે એ ઉર્જાના અસતત ક્વોન્ટા, ક્વોન્ટા એટલે કણ. એટલે આમ મશીન ગનમાંથી કેમ ફાયરિંગ થાય ને બંદૂકમાંથી કેમ ગોળીઓ, મશીન ગનમાંથી કેમ ગોળીઓ ધાર 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 બહાર નીકળે, એ જ રીતે પ્રકાશ, શું કહો છો? તો એ જ રીતે પ્રકાશ આ રીતે અસતત ઉર્જાના પડીકાઓ, અસતત ઉર્જાના ક્વોન્ટા સ્વરૂપે બહાર નીકળતો હોવો જોઈએ. અને આ દરેક ઉર્જાના ક્વોન્ટાની ઉર્જા HF છે. અને આ ઉર્જાના ક્વોન્ટમ, ક્વોન્ટમ એટલે કણ, તો આ ઉર્જાના કણને, ઉર્જાના ક્વોન્ટા કણ ને ફોટોન કહે છે. તો આ બધી વાત સૌપ્રથમ કોને કીધી? મેક્સ પ્લાન્ક. તો મેક્સ પ્લાન્કે આ વાત કરી હતી. એટલે એને કાળા પદાર્થના વિકિરણને સમજાવવા માટે આ ઓલરેડી ફોટોનની વાત કરી હતી અને એવું પણ કીધું હતું કે તો પછી આ જે ઉર્જા હોય ને વિકિરણની એ હંમેશા HF ના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય. કારણ કે એક ગોળી બહાર નીકળે તો HF, બે ગોળીઓ બહાર નીકળે તો 2HF, ત્રણ ગોળીઓ બહાર નીકળે 3HF, એટલે હંમેશા HF ના પૂર્ણાંક ગુણાંકમાં જ આ ઉર્જા હોવી જોઈએ. તો આ રીતે સૌ પ્રથમ ઉર્જા, પ્રકાશની વિકિરણની ઉર્જા આપણે જે તરંગવાદ અનુસાર હાફ k² માનતા હતા, હાફ k², એના બદલે કણવાદ, ફોટોનવાદ અનુસાર એ ઉર્જા પ્રકાશની કઈ લેવામાં આવે છે? NHF, જ્યાં n એટલે ફોટોનની સંખ્યા. તો આ રીતે પ્રકાશના કણવાદ અસ્તિત્વમાં આવ્યો. તો ક્વોન્ટમ થિયરી, પ્રકાશના કણવાદની થિયરીનો પાયો કોઈ જો નાખનાર હોય, કોઈ વૈજ્ઞાનિક જો જેને પ્રકાશના કણવાદનો પાયો નાખ્યો હોય, ક્વોન્ટમ થિયરી પ્રસ્થાપિત કરી હોય, તો એ મેક્સ પ્લાન્ક હતો. કદાચ તમારે કેમેસ્ટ્રીમાં પણ આવતું હશે. એમ રાઈટ ફ્રેન્ડ્સ? હા કે ના તો બોલો. હા સર. પણ આઈન્સ્ટાઈને થોડું એના કરતા પણ એક ડગલું આગળ વધ્યો. મેક્સ પ્લાન્કે શું કીધું હતું કે કાળા પદાર્થની દિવાલમાંથી બહાર આવતું વિકિરણનું ઉત્સર્જન ફોટોન સ્વરૂપે થાય છે, એવું કીધું હતું મેક્સ પ્લાન્કે. જ્યારે આઈન્સ્ટાઈને શું કીધું કે માત્ર ઉત્સર્જન નહીં, માત્ર ઉત્સર્જન નહીં પરંતુ માત્ર ઉત્સર્જન નહીં પરંતુ શોષણ પણ, માત્ર ઉત્સર્જન નહીં પરંતુ શોષણ પણ ધાતુની સપાટી પર જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે એનું શોષણ પણ ફોટોન સ્વરૂપે થાય છે. તો આવું સૌ પ્રથમ મેક્સ પ્લાન્કે તો ખાલી ઉત્સર્જનની વાત કરી હતી, જ્યારે આઈન્સ્ટાઈને શું કીધું? માત્ર ઉત્સર્જન નહીં પરંતુ સાથે સાથે પણ પ્રકાશનું કયા સ્વરૂપે થતું હોવું જોઈએ? ફોટોન સ્વરૂપે. હવે જો આવું માની લઈએ તો શું ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના સમજાવી શકાય? ચેક કરીએ આપણે. ચલો ટેમ્પરરી આપણે માની લઈશું કે પ્રકાશ હવે તરંગ નહીં પરંતુ આ રીતે ફાયરિંગ થતું હોય ને, મશીન ગનમાંથી જેમ કેમ ગન નીકળતી હોય, ગન બધી એક પછી એક નીકળતી જાય, એ પ્રમાણે એવું માનીને ચાલીએ કે આપણો જે મશીન ગનમાંથી જે રીતે ગન નીકળે છે એ રીતે આપણો પ્રકાશ આ રીતે ફોટોનની પડીકીઓ સ્વરૂપે આપાત થાય છે. ફોટોનની પડીકીઓ સ્વરૂપે એક પછી એક ધાર
આ ધાતુની સપાટી પર આપાત થાય છે એવું માની લઈએ. અને દરેક પડીકીની ઉર્જા કેટલી છે? HF. તો શું આવું માની લઈએ તો શું આપણો મેળ પડશે? શું ખરેખર હવે ઉત્સર્જન સમજાવી શકાશે? ચેક કરી લઈએ. ચલો હવે આપણે ચેક કરીએ. ચલો હવે મિત્રો સૌથી પહેલી વાત, મારી વાત ધ્યાનથી સાંભળજો મિત્રો, ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલી વાત, માની લો કે આપણો F છે ને આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે છે. તો જો F એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય તો HF નું મૂલ્ય પણ HF0 કરતા વધારે થશે, બંને બાજુ H વડે ગુણતા. હા સર. પણ HF0 તો પાછું શું છે મિત્રો? વર્ક ફંક્શન છે. હા કે ના? હા. હવે આપણે એવું માની લઈએ કે આ જે પ્રકાશ આપાત થાય છે એ ફોટોન સ્વરૂપે થાય છે. અને ફોટોન તો એક કણ છે, એ તરંગ નથી કે ઢોળાઈ જાય, તરંગ નથી કે બધામાં વિતરિત થઈ જાય. કોઈ કણ જ્યારે ધાતુ પર આપાત થશે તો એ ધાતુના કોઈ એક કણ સાથે અથડાશે, ધાતુના કોઈ એક ઇલેક્ટ્રોન, ધાતુમાંના કોઈ એક ઇલેક્ટ્રોન સાથે આંતરક્રિયા કરશે. એટલે હવે આ જે પડીકી છે એ પડીકી ખાલી એક જ ઇલેક્ટ્રોનને મળશે, બધા ઇલેક્ટ્રોન વચ્ચે વહેંચાઈ નહીં જાય. ઇટ ઇઝ નોટ અ તરંગ, ઇટ ઇઝ અ કણ નાઉ. એ કણ કોઈ એક કણ એટ અ ટાઈમ એક કણ સાથે કોઈ એક કણ સાથે અથડામણ અનુભવે. એટલે જો આપણે પ્રકાશ ફોટોન સ્વરૂપે માની લઈએ તો આ HF ઉર્જાવાળો ફોટોન કોઈ એક ધાતુમાંના કોઈ એક ઇલેક્ટ્રોન સાથે અથડાશે. અને બે શક્યતા છે, કાં તો એ પોતાની પાસે રહેલી બધી ઉર્જા ઇલેક્ટ્રોનને આપી દે ને કાં તો બિલકુલ ના ગુમાવે. જો આપાત પ્રકાશની ઉર્જા આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય તો ફોટોનની ઉર્જા વર્ક ફંક્શન કરતા વધી જશે. એક ફોટોનની ઉર્જા વર્ક ફંક્શન કરતા વધી જશે. અને ફોટોનની ઉર્જા જો વર્ક ફંક્શન કરતા વધી જાય તો એવા સંજોગોમાં ઓન ધ સ્પોટ માની લો કે આ બધી ઉર્જા છે ને ઇલેક્ટ્રોન મેળવી લે છે, ફોટોન આખી ઉર્જા ગુમાવી દે છે અને ઇલેક્ટ્રોન બધી મેળવી લે છે. તો ઓન ધ સ્પોટ ઇલેક્ટ્રોનને કેટલી ઉર્જા મળશે પોતાના વર્ક ફંક્શન કરતા? વધારે ઉર્જા મળશે. ઓન ધ સ્પોટ ઇલેક્ટ્રોન શું કરશે? ઉત્સર્જન પામશે. મુક્ત થઈ જશે. તો આમ ઇલેક્ટ્રોનનું ઇલેક્ટ્રોન શું થશે? निकल नहीं आती तू यार, निकल बाहर जઈને રેજા રોડ પર. હા જાન તો નીકળ નહીં આતી. આમ ઇલેક્ટ્રોનનું તત્કાલ ઉત્સર્જન થશે. તો મિત્રો જો આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય તો તીવ્રતા ચાહે ગમે તેટલી હોય પણ ઇલેક્ટ્રોનનું તત્કાલ ઉત્સર્જન કેમ થાય છે મિત્રો સમજમાં આવી ગયું તમને? હા સર. માલુમ પડી ગયું, એ પણ માલુમ પડી ગયું જો F લેસ ધેન F0 હોય તો પછી ફોટોનની ઉર્જા વર્ક ફંક્શન કરતા ઓછી હશે અને ફોટોનની ઉર્જા જો વર્ક ફંક્શન કરતા ઓછી હોય તો પછી ઉત્સર્જન થાય નહીં. તો ઉત્સર્જન ક્યારે થશે અને ક્યારે નહીં થાય એ જે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં જે પરિણામ હતું એની સાથે આ રિઝલ્ટ એકદમ સુસંગત છે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. ચલો બીજી વાત, હવે માની લો કે ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે માની લો કે 5 જૂલની જરૂર છે અને તમે એને માની લો કે 17 જૂલ ઉર્જા આપો છો તો જરૂર 5 ની જેમ તમે 17 જૂલ આપી તો એ કેટલી ઉર્જાથી બહાર નીકળશે? 5 જૂલથી જ બહાર નીકળશે. નહીં, મુક્ત થવા માટે ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે 12 જૂલથી. હા, ઇલેક્ટ્રોનને ધાતુમાંથી બહાર નીકળવા માટે 5 જૂલની જરૂર છે અને તમે એને 17 જૂલ આપી દીધી એક સાથે તો હવે 12 જૂલ. હા, તો હવે કેટલી ગતિ ઉર્જાથી બહાર નીકળશે મિત્રો? 12 જૂલ. Am I right? તો એ બહાર લાવવા માટે તમે કર્યું શું? 17 -5. આપેલી ઉર્જા માંથી તમે વર્ક ફંક્શન બાદ કર્યું, હા કે ના? હા. હા સર. આઈન્સ્ટાઈનની સમજૂતી અનુસાર ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેનાય છે HF - 50 લખી શકાય મિત્રો? હા હા. સર. આમ સાબિત થઈ ગયું કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા અર્થાત સ્ટોપિંગ પોટેન્શિયલ કોના પર આધારિત છે મિત્રો? આપાત પ્રકાશની આવૃત્તિ સાથે બદલાય છે એ સાબિત થઈ ગયું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. હવે આના પરથી એવું પણ સાબિત થઈ જાય કે જો V0 વર્સિસ F નો આલેખ દોરીએ, phi ના બદલે phi ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે SF0
તો V0 વર્સિસ F નો આલેખ દોરીએ તો એ કેવો મળવો જોઈએ મિત્રો આ સમીકરણ અનુસાર? આ તો y બરાબર mx પ્લસ c થયું ને, તો આલેખ કેવો મળવો જોઈએ? સુરેખ. તો શું વાસ્તવમાં ઓલો ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં V0 વર્સિસ F નો આલેખ સુરેખ હતો? હા હતો જ. તો પ્રેક્ટિકલી મળતું પરિણામ અને થિયોરિટિકલી આઈન્સ્ટાઈનની થિયોરિટિકલી મળતું પરિણામ એકદમ સુસંગત છે. અને માત્ર સુસંગત નહીં, જબરજસ્ત સુસંગત છે. સમજાવું તમને. માની લો કે તમારે આલેખનો x અંતઃખંડ શોધવો છે. આલેખનો x અંતઃખંડ શોધવો હોય તો y આમ 0 મૂકવું પડે. તો અહીંયા 0 મૂકો તો V0 ના બદલે 0 મૂકો તો અને f ને સૂત્રનો કરતા બનાવો તો શું આવશે? આ V0 ના બદલે 0. HF minus HF HF is 0. equal to HF naught. હા, V0 ના બદલે 0 મૂકી દો એટલે h બાય e કોમન લો અને છેલ્લે f ને સૂત્રનો કરતા બનાવી દો તો f બરાબર f0 મળી જશે. હા. x અંતઃખંડ f0 મળ્યું. તો મિત્રો યાદ કરો ત્યાં પ્રેક્ટિકલી પણ x અંતઃખંડ f0 હતું જ, યાદ કરો. તો આમ મિત્રો એકદમ સુસંગત રીતે ઓલો જે આલેખ મળતો હતો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા અથવા સ્ટોપિંગ પોટેન્શિયલ આવૃત્તિના વધવા સાથે વધતી જાય અને આલેખ f0 થી સ્ટાર્ટ થાય, એ બધું અહીંયા આગળ સુસંગત રીતે આઈન્સ્ટાઈનની સાબિતીમાં સુસંગત રીતે લાગુ પડે છે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. ચલો, એટલે મિત્રો ફોટો ઇલેક્ટ્રિક અસર ની જે 3 બાબત છે ને સમજ પડી ગઈ. કઈ કઈ 3 બાબત? નંબર 1, ગમે તેવો ઝાંખો પ્રકાશ હોય પણ જો આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય તો ઉત્સર્જન તત્કાળ થશે. એ ક્લિયર થઈ ગયું. ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આપાત પ્રકાશની આવૃત્તિ પર આધારિત છે, નહીં કે તીવ્રતા. એ પણ ક્લિયર થઈ ગયું. અને આપણને એ પણ ખબર પડી ગઈ કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા તીવ્રતા સાથે કોઈ લેવા દેવા નથી. એ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે ખાલી એક જ વસ્તુ બાકી છે. કોઈ મને કહેશે શું બાકી છે હવે? ચલો, કોઈ કહેશે ફોટો ઇલેક્ટ્રિક અસરના જે પરિણામ હતા 4 પરિણામ, એ પૈકી 3 તો સમજાઈ દીધા. ઉત્સર્જન તત્કાળ શા માટે થાય છે, આવૃત્તિ f0 કરતા વધારે હોય તો ઉત્સર્જન થાય જ, તીવ્રતા ગમે તે હોય. દ્રવ્યની જાત વાળું રહી. જો હવે એક વસ્તુ બાકી છે ખાલી સમજાવવાની. ધાતુની સપાટી વાળું. હા, એ તો અહીંયા આવી ગયું. જો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા φ0 વર્ક ફંક્શન પર આધારિત છે અને વર્ક ફંક્શન ધાતુના પ્રકાર પર આધારિત હોય એટલે વર્ક ફંક્શન બદલાય તો મહત્તમ ગતિ ઉર્જા પણ બદલાઈ જાય. એ પણ ક્લિયર થઈ ગયું છે. વર્ક ફંક્શન બદલાય, ધાતુનો પ્રકાર બદલાય તો kmax બદલાઈ જાય. એ પણ ક્લિયર થઈ ગયું. હવે એક જ વસ્તુ બાકી છે. કોઈ કહેશે મને કઈ વસ્તુ? જો આપાત પ્રકાશની તીવ્રતા વધારવામાં આવે તો આવૃત્તિથી સ્વતંત્ર ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. આવૃત્તિ વધે, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે. તો એ ખબર હજી નથી પડી કે ભાઈ જો તીવ્રતા વધે તો ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધવી જોઈએ. એ હજુ ખબર પડી નથી. તો મિત્રો પહેલા તો યાદ કરીએ કે તીવ્રતા હતી શું, તીવ્રતાનો મતલબ શું થયો. તો તીવ્રતા ઇઝ ઇક્વલ્સ ટુ એકમ ક્ષેત્રફળમાં એકમ સમયમાં આપાત થતી ઉર્જાને તીવ્રતા કહેવાય. હવે માની લો કે એકમ સમય દીઠ એકમ ક્ષેત્રફળ દીઠ n ફોટોન્સ આપાત થાય છે. એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમય દીઠ ધારી લો કે n ફોટોન્સ આપાત થાય છે. એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં જો n ફોટોન આપાત થતા હોય તો ઉર્જા કેટલી આપાત થશે? એક ફોટોનની ઉર્જા hf છે. એકમ ક્ષેત્રફળમાં n ફોટોન nhf જેટલી ઉર્જા આપાત થશે. પણ આ ઉર્જા જેવી તેવી નહીં, આ એકમ સમયની એકમ ક્ષેત્રફળની ઉર્જા છે. તો વ્યાખ્યા અનુસાર આને તો શું કહેવાય? તીવ્રતા. જો એકમ સમયમાં એકમ ક્ષેત્રફળમાં n ફોટોન આપાત થાય તો વ્યાખ્યા અનુસાર તીવ્રતા ઇઝ ઇક્વલ્સ ટુ nhf થશે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા પાડો. હા સર. હા સર. આપણે આવૃત્તિ અચળ રાખીને હવે જો આવૃત્તિ અચળ રાખીને જો તમે તીવ્રતા વધારો, આવૃત્તિ અચળ રાખીને જો તમે તીવ્રતા વધારતા જાઓ તો જખમારીને શું વધશે?
સૂત્ર અનુસાર જો આવૃત્તિ અચલ રાખીને તીવ્રતા વધારતા જાઓ તો HF ફિક્સ છે ને I વધારતા જાઓ તો n વધતો જશે. હા હા સર. તો હવે 1 સેકન્ડમાં વધુ ને વધુ ફોટોન આપાત થશે. 1 સેકન્ડમાં વધુ ને વધુ ફોટોન આપાત થાય તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે. વધી જાય. તો આમ એકમ સમયમાં ફોટોનની સંખ્યા વધે તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધતી જશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. તો આમ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં મળતા પરિણામ અને આઈન્સ્ટાઈને આપેલી સમજૂતી આલેખ સાથે બધી જ રીતે સુસંગત રીતે મેચ થાય છે. તો આ રીતે ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી આઈન્સ્ટાઈને સુસંગત રીતે આપી બધા જ પરિણામ સમજાવી શકાયા. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. તો આઈન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી સુસંગતપણે આપી અને બધા જ પરિણામ એક્ઝેક્ટ સમજાવી શકાયા. તો મિત્રો આમાં છે ને બહુ અકડમ બકડમ બધું આપ્યું છે અને એકદમ સુસંગત રીતે હું તમને લખી આપીશ. ડોન્ટ વરી. નેક્સ્ટ ક્વેશ્ચન, ફોટોનની લાક્ષણિકતાઓ મિત્રો. ખૂબ જ અગત્યનો પ્રશ્ન. ફોટોનની લાક્ષણિકતાઓ જણાવો મિત્રો. ફોટો ઇલેક્ટ્રિક અસર અને ક્રોમ્પટન અસર દ્વારા ફોટોનની અમુક લાક્ષણિકતાઓ આ પ્રમાણે આપી શકાય. તો આજનો આ ચોથો અને ખૂબ જ અગત્યનો પ્રશ્ન. આજે છે ને 4 પ્રશ્નો મેં ચલાવ્યા, હું ચલાવીશ આ ચોથો પ્રશ્ન અને 4 બોર્ડની એક્ઝામ પૂછવાની મહત્તમ સંભાવનાઓ છે. એટલે મોટા ભાગે બોર્ડની એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી લગભગ આ 4માંથી જ કોઈ ક્વેશ્ચન પૂછાશે. કયો પ્રશ્ન? એક તો ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગના નિષ્કર્ષો, નંબર 1. નંબર 2 તરંગવાદની નિષ્ફળતા. નંબર 3 આઈન્સ્ટાઈનની સમજૂતી અને નંબર 4 ફોટોનની લાક્ષણિકતા. તો મિત્રો હવે આપણે ફોટોનની અમુક લાક્ષણિકતાઓ ડિસ્કસ કરવા તરફ જઈ રહ્યા છીએ. સૌથી પહેલું, ફોટોન અન્ય દ્રવ્ય કણની જેમ જ વાસ્તવિક કણ છે તેવું ધારી શકીએ અને વિકિરણનો કણ છે તેમ વર્તે છે, જેને આપણે ફોટોન કહીએ છીએ. નંબર 2, ફોટોનની ઉર્જા HF અને વેગમાન HF/c છે. તો ફોટોનની ઉર્જા HF અને વેગમાન હું છે ને f મ્યુ ના બદલે f લખીશ તો ચાલશે ને? ટેક્સ્ટબુકની અંદર આવૃત્તિ માટે આ મ્યુ કર્યો છે. હું હંમેશા f જ લખીશ કારણ કે હું v0 સાથે મિસગાઈડ ના થઈએ ને એટલા માટે. ઓકે, તો ફોટોનની ઉર્જા HF અને એનો વેગમાન HF/c છે. હવે આ વેગમાન HF/c ક્યાંથી આવ્યું ને એના માટે આખી ચર્ચા છે. તો હું એ ચર્ચા તમને સમજાવું છું. ફોટોનનું વેગમાન HF/c ક્યાંથી આવ્યું એની સાબિતી. તો મિત્રો સાબિતી કોની છે? તો ભૈયા બોલે તો ફોટોનનું વેગમાન HF/c ક્યાંથી આવ્યું એની સાબિતી છે. ઓકે મિત્રો, આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ અનુસાર કોઈ પણ કણ, ચાહે ફોટોન હોય કે કોઈ પણ કણ, આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ અનુસાર કોઈ પણ કણ માટે ઉર્જાનું સૂત્ર E બરાબર રૂટમાં p²c² પ્લસ m0 વર્ગ c ની 4 ઘાત, જ્યાં m0 એટલે કણનું સ્થિર અવસ્થાનું દળ, એને કણનું સ્થિર દળ કહેવાય, સ્થિર અવસ્થામાં કણનું દળ. હવે આપણને ખબર છે કે ઉર્જા અને દ્રવ્યમાન એકબીજામાં રૂપાંતર થઈ શકે છે અને કોઈ પણ કણની ઉર્જા જો દળ m હોય તો E બરાબર mc² લખી શકાય મિત્રો. તો આના પરથી કહી શકાય કે mc² બરાબર રૂટમાં p²c² પ્લસ m0² ઇન્ટુ c ની 4 ઘાત. યસ ઓર નો? હા સર. બંને બાજુ વર્ક કરીએ તો m² c ની 4 ઘાત અને p બરાબર mv. તો વેગમાન p બરાબર mv તો લખો તો mv નો વર્ગ એટલે શું થશે? m² પ્લસ m0² c ની 4 ઘાત થશે મિત્રો.
चलो c² कैंसल, तो m² c² इज इक्वल्स टू m² v² प्लस m0² c² થશે મિત્રો. m² કોમન, તો c² માઇનસ v² ઇઝ ઇક્વલ્સ ટુ m0² c² થશે મિત્રો. યસ ઓર નો? હા સર. हाँ सर. તો m0² 1 માઇનસ v² બાય c² ઇઝ ઇક્વલ્સ ટુ m0². c² વડે ભાગતા, બંને બાજુ c² વડે ભાગતા થશે આવું. હા સર. તો મિત્રો એનો મતલબ m² ઇઝ ઇક્વલ્સ ટુ m0² 1 માઇનસ v² બાય c². બંને બાજુ વર્ગમૂળ કાઢીએ તો m બરાબર m0 અને વર્ગમૂળમાં 1 માઇનસ v² બાય c² થશે. શું કોઈ આવું સૂત્ર ભૂતકાળમાં તમે કંઈ વાંચ્યું હતું કે ગતિમાન અવસ્થાના દળ અને સ્થિર અવસ્થાના દળ વચ્ચેનો સંબંધ, આવું કોઈ સૂત્ર દેખ્યું હતું ભૂતકાળમાં? પારિમાણિક સૂત્રમાં હતું. હા, કોઈ જગ્યાએ હતું આ. તો સાપેક્ષવાદ પરથી ગતિમાન અવસ્થાનો દળ અને સ્થિર અવસ્થાના દળ વચ્ચેનો આ સંબંધ છે. એટલે આઈન્સ્ટાઈનની સાપેક્ષવાદની થિયરી અનુસાર આપણે જ્યારે સ્થિર હોઈએ ત્યારે દ્રવ્યમાન અલગ હોય અને આપણે ગતિમાં આવી જઈએ તો આપણું દ્રવ્યમાન બદલાઈ જાય છે. જેમ જેમ આપણો વેગ વધતો જાય છે ને તો આ પ્રમાણે વિચારશો ને તો આપણું ગતિમાન અવસ્થાનું દળ પણ વધતું જતું હોય છે. હવે ફોટોન માટે વિચારીએ. ચલો, આ તો બધા કોઈ પણ કણ માટે સાચું. આ કોઈ પણ કણ માટે સાચું હતું. કોઈ પણ, ચાહે ફોટોન હોય કે ના હોય, કોઈ પણ કણ માટે આ સાચું છે. હવે ફોટોન માટે વિચારવાનું છે. m0 બરાબર m ઇન્ટુ 1 માઇનસ v² બાય c². હવે જો ફોટોન માટે વિચારીએ તો ફોટોનની ઝડપ કેટલી હશે મિત્રો? તો ફોટોન કેટલી ઝડપથી ગતિ કરતો હશે? તો કે ફોટોન તો પ્રકાશનો કણ છે, તો ફોટોનની ઝડપ પ્રકાશની ઝડપ જેટલી જ હશે. 3 ગુણ્યા 10 ની 8. એટલે v બરાબર c થાય ફોટોન માટે. હા, તો v બરાબર c મૂકી દો તો સ્થિર અવસ્થાનું દળ ફોટોનનું કેટલું થશે? 0 થઈ જશે. હા. તો ફોટોનનું, તો મિત્રો યાદ રાખજો, કોઈ તમને એવું પૂછે કે ફોટોન માટે સ્થિર અવસ્થાનું દળ કેટલું, તો ફોટોન 0. સ્થિર દળ હંમેશા 0 હોય છે. હવે આ સમીકરણ નંબર 1 જે તમને દેખાય છે ને ત્યાં કિંમત મૂકી દો. તો તેથી E બરાબર શું આવશે? તો પછી હવે માત્ર પીસી થશે, m0 બરાબર 0 છે એટલે. પરંતુ E બરાબર તો આપણને ખબર છે કે hf છે, ફોટોનની ઉર્જા. તો આમ સાબિત થાય છે કે વેગમાન બરાબર શું આવશે? hf by c. HF upon c. તો મિત્રો આ છે કે હવે સાબિતી મળી આપણને કે ફોટોનનું વેગમાન hf by c હોય છે. તો આ ટેક્સ્ટબુકની અંદર આપ્યું નથી, પણ તમારી સમજૂતી આપણા નોટ્સની અંદર હું બોક્સમાં આપી દઈશ, બોક્સમાં આપી પણ દઈશ. તો આ સમજૂતી મિત્રો અગત્યની છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. તો ફોટોનનું વેગમાન hf by c ક્યાંથી આવ્યું એ સમજમાં આવ્યું મિત્રો આ વસ્તુ તમને? હા, ઓકે. v આવૃત્તિ હોય અને લેમ્ડા તરંગ લંબાઈ હોય તો ઉર્જા બરાબર hf ઇઝ ઇક્વલ્સ ટુ hc બાય લેમ્ડા અને વેગમાન ઇઝ ઇક્વલ્સ ટુ hf બાય c ઇઝ ઇક્વલ્સ ટુ h બાય લેમ્ડા થાય. ભલે ને તીવ્રતા ગમે તેટલી હોય, પણ પ્રકાશની તીવ્રતા વધારતા એકમ સમયમાં એકમ ક્ષેત્રફળના ફોટોનની સંખ્યા વધે છે, પરંતુ ફોટોનની ઉર્જા તો અચળ જ રહેશે. અને આમ ફોટોનની ઉર્જા તીવ્રતા સાથે બદલાતી નથી. તો ફોટોનની ઉર્જા માત્ર આવૃત્તિ પર આધાર રાખે છે, તીવ્રતા પર આધારિત નથી. એ પણ બરાબર છે. ફોટોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે અને વિદ્યુત કે ચુંબકીય તરંગો ક્ષેત્રો વડે વિચલન અનુભવતો નથી. અને છેલ્લી વાત, ફોટોન જ્યારે અન્ય કણ સાથે અથડામણ અનુભવે છે ત્યારે વેગમાન અને ઉર્જા વગેરે બીજા બધા કણોની જેમ જ બધા સંરક્ષણના નિયમોનું પણ પાલન કરે છે અને અથડામણ દરમિયાન સંખ્યાનું પણ સંરક્ષણ. આમ છતાં પણ અથડામણ દરમિયાન ફોટોનની સંખ્યાનું સંરક્ષણ ન પણ થાય, ફોટોન શોષાઈ પણ જાય અને નવા ફોટોનું ઉત્સર્જન થઈ શકે. એટલે ફોટોનની સંખ્યાનું સંરક્ષણ નથી થતું, પણ ઉર્જા વેગમાન વગેરેનું તો સંરક્ષણ થતું જ હોય છે. તો મિત્રો આ બધી ફોટોનની લાક્ષણિકતાઓ હતી. ઇન્ફોર્મેટિવ જ છે. અમુક સમજૂતી આપી મેં તમને, અમુક લાક્ષણિકતા સાબિત પણ કરી. તો મિત્રો આ ફોટોનની 5 લાક્ષણિકતા ખૂબ જ મહત્વનો
પ્રશ્ન બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ. તો મિત્રો આ ચેપ્ટરનો અડધો ભાગ પતી ગયો. મેં તમને કીધું એ પ્રમાણે ચેપ્ટરની અંદર અડધા ભાગમાં વિકિરણનો દ્વૈત સ્વભાવ એટલે કે વિકિરણના કણ પ્રકૃતિની વાત છે, અને બાકીના અડધા ભાગમાં દ્રવ્યનો તરંગ સ્વભાવ. એટલે હવે જે અડધો ભાગ આવશે એમાં દ્રવ્યની તરંગ પ્રકૃતિ. તો હવેનો જે ટોપિક છે એ જ છે દ્રવ્યની તરંગ પ્રકૃતિની વાત હવે સ્ટાર્ટ થશે. તો એક્ઝેક્ટ અડધું ચેપ્ટર અહીંયા પતી જાય છે એવું કહી શકાય મિત્રો. આજનો સેશન આપણે અહીંયા આગળ રાખીશું. મિત્રો તમને પેપર હું મોકલાવીશ આજે, અને કાલ સુધીમાં તમારે 100 માર્ક્સ અને 10મા ચેપ્ટરનું પેપર 100 માર્ક્સમાં તમારે કાલ સુધી મોકલી આપવાનો છે.